છોટાઉદેપુર જિલ્લાના દેવહાટ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. ઝારોલા લાયન્સ હોસ્પિટલ સંખેડા અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુરના સહયોગથી નેત્ર તપાસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ટીબી રોગના નિદાન સહિતની તપાસ માટે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝારોલા લાયન્સ હોસ્પિટલના કર્મચારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મનહર રાઠવાની આરોગ્ય ટીમ દ્વારા કેમ્પમાં આવેલા લાભાર્થીઓને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં 400થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. 20 જેટલા દર્દીઓને મોતિયા સહિતના ઓપરેશન માટે ઓળખ કરી મફતમાં ઓપરેશન માટે ઝારોલા લાયન્સ હોસ્પિટલ સંખેડા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવહાટના આરોગ્ય સુપરવાઇઝર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંત્રોલીના આરોગ્ય સુપરવાઇઝર, અંબાલા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વેચાણભાઈ રાઠવા, સુરસિંહભાઈ રાઠવા સહિતના સ્થાનિક યુવાનોએ સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવા માટે કામે લાગ્યા હતા.